આજે આપણે ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના કવિ, વાર્તાકાર, બાળ સાહિત્યકાર, નિબંધકાર અને નાટ્યકાર રમેશ પારેખ વિશે જાણીશું. તેમનું પૂરું નામ રમેશ મોહનલાલ પારેખ હતું. તેમનો જન્મ તારીખ 27/11/1940ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ અમરેલી હતું. અભ્યાસ અને કારકિર્દી. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીથી મેળવ્યું હતું. તેમણે પ્રથમ વર્ગ સાથે એસએસસીની પરીક્ષા ઉત્તીર્ણ કરીને શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ સર જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હતા, પરંતુ આર્થિક કારણસર તેમ કરી ન શક્યા. તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીની નોકરીમાં જોડાયા. ચિત્રકળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો. તેમણે મોરલ મ્યુઝિક ક્લબની સ્થાપના કરી હતી. તેમનું અવસાન તારીખ 17/5/2006ના રોજ થયું હતું. રમેશ પારેખનું સાહિત્ય સર્જન. તેઓ જ્યારે શાળામાં હતા ત્યારે ચાંદની સામયિકમાં તેમની પ્રથમ વાર્તા પ્રેતની દુનિયા પ્રગટ થઈ હતી. ત્યારબાદ તેમણે ઘણી વાર્તાઓ લખી. કવિ અનિલ જોશીની પ્રેરણાથી તેમણે કવિતાઓ લખી. કાવ્ય સંગ્રહ ક્યાં, ખડિંગ, ત્વ, સ્તનનન, ખમ્મા આલા બાપુની, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, આ બધી કવિતાઓ 6 અક્ષરનું નામ સંગ્રહમાં પ્રગટ થઈ હતી. ત્યારબાદ લે તિમિર સૂર્ય, છાતીમાં બારસાખ, ચશ્માના કાચ પર, સ્વગત પર્વ, આ બધા કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયા હતા. કાલ સાચવે પગલા નીતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્ય સંગ્રહ છે. તેમનો વાર્તા સંગ્રહ સ્તનપૂર્વક છે. રમેશ પારેખનું સાહિત્ય સર્જન. ત્રિઅંકી નાટકો, સગપણ એક ઉખાણું, સૂરજને પડછાયો હોય, તેમજ રમૂજી નાટક તરખાટ. નિબંધ સંગ્રહો, હોંકારો આપો તો કહું, ચાલો એકબીજાને ગમીએ, સર્જકના શબ્દને સલામ. સંપાદન ગીરા નદીને તીર કાવ્ય સંગ્રહ અને આ પડખું ફર્યો લે ગઝલ સંગ્રહ. બાળ કવિતા સંગ્રહો હાઉક, ચી, દરિયો ઝુલ્લમ ઝુલ્લા, હસીએ ખુલ્લમ ખુલ્લા, ચપટી વગાડતા આવડી ગઈ. બાળ વાર્તા સંગ્રહો હફરફ લફરફ, દે તાલ્લી, ઘોર અને ચોર, કૂવામાં પાણીનું ઝાડ, જંતર મંતર છો. બાળ નવલકથાઓ જાદુઈ દીવો, અજબ ગજબનો ખજાનો. રમેશ પારેખને મળેલા પુરસ્કાર. કુમાર સુવર્ણચંદ્રક, ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, કલા ગૌરવ પુરસ્કાર. ખડિંગ પુસ્તક માટે નર્મદ સુવર્ણચંદ્રક અને ઉમા સ્નેહ રશ્મિ પુરસ્કાર. મીરા સામે પાર માટે ગીજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક અને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક. રાજ્ય કક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર. કાવ્ય સંગ્રહ વિતાન સુદ બીજ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા રાજકુમાર ભુવલકા પુરસ્કાર. તેમના સમગ્ર સર્જન માટે સંસ્કાર પુરસ્કાર. અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલા ગૌરવ સુવર્ણચંદ્રક. નરસિંહ મહેતા પુરસ્કાર. નસીબની બલિહારી ચલચિત્ર અને માનવીની ભવાઈ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર
ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં મળ્યો હતો. રમેશ પારેખની જાણીતી રચનાઓ: આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે, ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ, ઉગ્યું રે વરસાદ ભીંજવે, અજવાળું ઝોકાર, લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે. તમને ફૂલ દીધાનું યાદ: ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે, તમને ફૂલ દીધાનું યાદ. સળવળ વહેતી કેડ સમાણી, લીલોતરીમાં તરતા ખેતર સેઢે સોનલ, અમે તમારી ટગર ફૂલસી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ. રમેશ પારેખની જાણીતી રચનાઓ: આ શહેર. આ શહેર તમારા મનસૂબા ઉઠલાવી દે કહેવાય નહીં. આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ, આખે આખો નકશો ક્યારે બદલાવી દે કહેવાય નહીં. મારા સપનામાં. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલી કરી, સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા ઝરી, આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. હરી બોલ્યા, અરે બહાવરી. રમેશ પારેખની જાણીતી રચનાઓ: શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં, મળતા નથી રમેશના રસ્તા રમેશમાં, ગુલમહોર પણ લટાર કદીક મારતા હશે, એના હજુયે ટમટમે પગલા રમેશમાં, ખોદો તો દટાયેલું કોઈ શહેર નીકળે, એમ જ મળે રમેશના સપના રમેશમાં. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. રમેશ પારેખની જાણીતી રચનાઓ: ન મોકલાવ. આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ, ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ, ફૂલોય પૂર બહારમાં હિંસક છે આજકાલ, રહેવા દે રોજ તું મને ગજરો ન મોકલાવ. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા, ને નાગલા ઓછા પડ્યા રે લો. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા, ને નાગલા ઓછા પડ્યા રે લો. કમખે દોથો ભરીને કાંઈ ટાંક્યા, ને આભલા ઓછા પડ્યા રે લો. માંડવે મેક મેક જુઈની ડેલ, કે જુઈના રેલા દડે રેલો. સઈ મારે નેવાનું હાર બંધ ટોળું, કે સામટું મોભે ચડે રેલો. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા, ને નાગલા ઓછા પડ્યા રેલો.
રમેશ પારેખના જાણીતા બાળગીતો. એકડો સાવ સડે એકડો ને બગડો ડીલે તગડો, બંને બથ્થમ બથ્થા બાજી કરતા મોટો ઝઘડો. ત્રગડો તાલી પાડે અને નાચે તાતા થઈ, ચોગડાની ઢીલી ચડ્ડી સર ઉતરી ગઈ. બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ, બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. રમેશ પારેખના જાણીતા બાળગીતો. હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી, પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંઘી મૂંઘી. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર 5. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક, ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી. દોડમ દોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, ચંદુડિયાનો કાન આમળ્યો મને લગાવ્યા ધપ્પા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા.